ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું વધેલી રોટલીમાંથી મિલ્ક કેક. તો એના સારું આપણે આ 4 રોટલી લીધી છે. તો આપણે બપોરની હોય કે રાતની હોય તો રોટલી તમે એમાંથી બનાવી શકો, ઠંડી રોટલીમાંથી. એમ દૂધ જોહે આપણે 1 કપ જેટલું, ને અડધો કપ આપણે ખાંડ જોહે, અને થોડુંક ઘી જોહે આપણે 2 ચમચી. થોડાક આપણે લીધી છે પિસ્તાની કતરણ અને 2 થી 3 એલચી. તો બસ આટલું જ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ રોટલી છે એને તવી ઉપર થોડીક શેકી લેવું ઘીમાં. તો ગેસ ચાલુ કરશું અને આમાં આપણે રોટલીને શેકી લેવું થોડુંક ઘી લગાવીને. તો 2 બાજુ એને શેકી લેવું આપણે. તો રોટલી આપણે આ રીતની શેકી લેવાની, થોડીક કડક જેવી થઈ જાય એવી. તો બધી રોટલી આપણે એ રીતે શેકી લેવું. તો રોટલી આપણે બધી તરીને આ રીતે ઠંડી કરી લીધી. તો આને આપણે હવે પીસવાની છે. તો આ મિક્સર જાર લઈને એમાં આપણે ટુકડા કરીને રોટલી લઈ લેવું બધી. આ રીતે એને ટુકડા કરી નાખશું. થોડીક ઠંડી કરી લેવાની. તો બધા આપણે ટુકડા કરીને આને પીસી લેવું આપણે. તો આપણે આ રોટલીનો ભૂકો કરી લીધો સારી રીતનો. તો એકદમ સરસ ઝીણો ભૂકો કરી લેવાનો. અને આપણે એને તળી ઘીમાં શેકી એટલે એનો કલર આ રીતનો થઈ જાય સરસ. તો આને હવે સાઈડમાં રાખી દઉં થોડીક વાર. અને જેમાં આપણે ઢાળવાના છે આને આપણે ઘીથી થોડુંક ગ્રીસ કરી લેવું. થોડુંક ઘી લગાવી દઉં. બધી બાજુ અને સાઈડમાં રાખી દઉં. હવે આ એક કઢાઈ આપણે લીધી છે. ગેસ ચાલુ કરશું અને આમાં આપણે ખાંડ નાખશું. તો ખાંડને આપણે કેરેમલ કરવાની છે. એમાં આપણે પાણી નાખવાનું નથી, ખાલી ખાંડને જ આ રીતે ગરમ કરવાની છે. તો એ ઓગળવા માંડશે અને એનો કલર ચેન્જ થવા માંડશે. તો ખાંડને આપણે ગરમ થઈ જાય ને પછી એકદમ ઓગળવા માંડશે એકલી જ. નીચે કઢાઈ ગરમ થવી જોઈએ થોડીક. બધી ખાંડ ઓગળીને એનો કલર ચેન્જ થઈ જાય. કેરેમલ સુગર કહીએ આપણે આનું પુડિંગ બનાવ્યું છે, બ્રેડ પુડિંગ કેરેમલ સુગર કરીને. બહુ નહીં હલાવવાનું, એની રીતે જ એને ખાવા દેવાનું. ગરમ થવા માટે એટલે થોડુંક ધીમું કરી નાખવાનું. થોડુંક વચ્ચે ફેરવી લેવાનું આ રીતે. બધી ખાંડ ઓગળી જવી છે. એકદમ કલર સરસ ચેન્જ થઈ જાય. આ રીતે બધી ઓગળી જવી જોઈએ ખાંડ. એકદમ કલર ચેન્જ થઈ જાય ને બધી ખાંડ ઓગળી જાય. તો આમાં આપણે હવે દૂધ નાખવાનું છે.
થોડું થોડું નાખીને મિક્સ કરતું જવાનું. આમાં આપણે 1 કપ જેટલું દૂધ નાખ્યું છે. આ બધું આમાં મિક્સ કરી લેવાનું. ધીરે ધીરે ઓગળતું જાય ને એકદમ સરસ થઈ જાય. ખાંડ બધી ઓગળી જાય આમાં, ત્યાં સુધી આને હલાવતા રહું. તો આ ખાંડ આપણે બધી આમાં ઓગળી ગઈશ. થોડીક વાર આ રીતે હલાવશો એટલે બધી ખાંડ ઓગળીને આ રીતે થઈ જાય સરસ. તો આમાં આપણે હવે થોડાક પિસ્તા નાખીશું અને એલચી આપણે ફોલી નાખીશ, એ નાખી દેવું. ગેસ ધીમો કરી નાખીશું. અને આમાં આપણે હવે આ રોટલીનો જે ભૂકો કર્યો હતો એ આપણે એમાં થોડો થોડો નાખી દે. હું બધું મિક્સ કરી દઉં આ રીતે. બધું મિક્સ કરી લેવું અને થોડીક વાર આને આમાં પકાવી લેવું. થોડુંક ઘાટું થઈ જાય એવું ત્યાં સુધી ફેરવી લેવાનું આ રીતે. થોડુંક લચકા જેવું થવા દેવાનું. તો આને આપણે આ રીતે લચકા જેવું થાય ત્યાં સુધી ફેરવવાનું. લગભગ 1 મિનિટમાં લાગશે એમ. તો ગેસ બંધ કરી દેવું આપણે. આને આપણે આમાં કાઢી લેવું. તો 4 રોટલીને 1 કપ દૂધ ને અડધો કપ ખાંડ, તો એકદમ મસ્ત બની જાય. તો ખાંડ તમે તમારા હિસાબે થોડી ઘણી ઓછી નાખી શકો, જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે. સરખું આ રીતે સેટ કરી લેવાનું. આ રીતે એને સેટ કરી લીધું છે આપણે. તો ઉપર આપણે ગાર્નિશ માટે થોડીક પિસ્તાની કતરણ નાખશું. આ ઓપ્શનલ છે, તમારે એમનેમ રાખવું હોય તો એમનેમ, બીજું કંઈ પણ તમે ગાર્નિશમાં નાખી શકો એમ. થોડુંક દબાવી દે હું, આમાં ચોટી જાય. તો આને થોડીક વાર આપણે ઠંડુ થવા દે હું. બહાર રાખો તમે કે ફ્રીજમાં થોડીક વાર રાખો તોય હાલે, ઠંડુ થવું જોઈએ. તો આને આપણે થોડુંક ઠંડુ કરી લીધું છે. તો આને બહાર કાઢી લેવું આપણે. આ રીતે સાઈડમાંથી થોડુંક અલગ પાડી લેવાનું. વરસાદ જોરદાર અંધાર્યું છે. કપડાં લેવા પડ્યા. તો આને આપણે આ રીતે ઊંધું વાર દેવું. પિસ્તા નીચે નાખવાની જરૂર હતી કા? આને આપણે કાપી લેવું આ રીતે પીસ. જે રીતના તમારે કાપવા હોય એવડા કાપી શકો એમ. એકદમ મસ્ત ખાવામાં લાગે છે. સોરી છે ને. તો બધા પીસ આ રીતે કાપી લેવું આપણે. ચાકુથી કાપીએ. ચાર રોટલીથી આપણે ઘણું બધું બની ગયું છે. હજી થોડીક ગરમ છે. તો આપણે બધાય આ રીતે પીસ કરી લીધા છે. તો 4 રોટલીમાંથી આપણે આ 6 પીસ બન્યા છે આ રીતના.
એકદમ સરસ, ખાવામાં મજા આવે, છોકરાઓને ભાવશે એમ. તો તૈયાર છે આપણી વધેલી રોટલીમાંથી મિલ્ક કેક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ વધેલી રોટલીમાંથી મિલ્ક કેક.